નમસ્કાર, જોહાર. હું છું ડેડિયાપાડા અને ડેડિયાપાડામાં ચેતર વસાવાના જન સમર્થન માટે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો ભારતભરમાંથી ઉપસ્થિત રહ્યા હતા. દેશના ખૂણે ખૂણાથી લોકો આવ્યા એવું લાગી રહ્યું છે કે પીઠા ગ્રાઉન્ડમાં 1 લાખથી પણ વધારેની જનમેદની ઉમટી પડી હતી. પીઠા ગ્રાઉન્ડમાં વરસાદ ભરપૂર હોવા છતાં પણ ઊભા રહેવાની જગ્યા ન હોય એવો પરિસ્થિતિ અને એવા માહોલ સર્જાયા હતા. અને હાલમાં જ પીઠા ગ્રાઉન્ડ ખાતે જે જનસભા યોજવામાં આવી હતી ચેતર વસાવાના સમર્થનમાં, ત્યારબાદ આજે જે રેલી છે રેલી સ્વરૂપે બિરસા મુંડાજીના ચોક સુધી બિરસા મુંડાજીને હાર દોરા કરવા માટે જઈ રહ્યા છે. ત્યારે આદિવાસી આગેવાનો આવ્યા છે, સાથે પાર્ટી છોડી અને અન્ય સમાજના લોકો પણ ચેતર વસાવાના સમર્થનમાં આવે છે. આપણી સાથે ઘણા બધા એવા લોકો છે. ગોપાલ ઇટાલિયા છે, ઈસુદાન ગઢવી છે અને ઘણા બધા લોકો જે છે એ પાછળ રેલી સ્વરૂપે આવી રહ્યા છે અને પાછળ કિલોમીટરથી પણ વધારે લાંબી રેલી યોજાઈ રહી છે. અહીંયા જોઈ રહ્યા છે આપણે. ગોપાલભાઈ, શું કહેશો આજની જે જનમેદની જોઈને? શું કહેશો? ચૈતરભાઈ વસાવા ગુજરાત ભરના યુવાનો અને ખાસ કરીને આદિવાસી સમાજ માટે હીરો છે. એણે સંઘર્ષ કરીને રાજનીતિમાં અને સમાજમાં પોતાની જગ્યા બનાવી છે. કોઈના એહસાનથી નહીં. હા, બરાબર છે કે કોઈએ એને કઈ પૈસા આપી દીધા ને નહીં, પણ જ્યારે એ પોતે સ્વયંભૂ મહેનત કરીને આગળ આવ્યા, આખા આદિવાસી સમાજને જાગૃત કર્યો, ત્યારથી ભાજપના પેટમાં તેલ રેડાય છે. ચૈતર વસાવાને રોકવા માટે પહેલા અહીંયા હર્ષ સંઘવી આવ્યા, ના રોકાયું. બીજી વાર હર્ષ સંઘવી આવ્યા, ના રોકાયું. વડાપ્રધાન આવ્યા, ના રોકાયું. પ્રદેશ પ્રમુખ આવ્યા, ના રોકાયું. કોઈ પણ રીતે ચૈતર વસાવાની લડાઈ રોકી ન શકાય એટલે ષડયંત્ર કર્યું, કાવતરું કર્યું અને ચૈતર વસાવાને રોકવા માટે એને જેલમાં પૂરવામાં આવ્યો. આજે સમાજ એના સમર્થનમાં ઉભો છે, બધા ખુલ્લેઆમ સાથે છે. એક વાત મારે પૂછવું છે કે આવા ભાઈ ધક્કામુક્કી ઓછી કરો. આવા કોઈ ચુકાદો આવા ટૂંક સમયમાં આવી ગયો હોય એવું તમને કોઈ લાગે? તમે વકીલ છો. હર્ષ સંઘવીએ ધંધુકામાં હત્યાકાંડ થયો ત્યારે, રાજકોટમાં અગ્નિકાંડ થયો ત્યારે, મોરબીમાં દુર્ઘટના થઈ ત્યારે દરેક વખતે ભાજપની સરકારે એવું કીધું કે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવશું. ચાલી ગયો? કોઈ ચાલ્યો નહીં, સજાય નહીં, કશું નહીં. તો ચૈતર વસાવા ઉપર આટલી મહેરબાની કેમ? એક જ વર્ષમાં આટલી મોટી સજા. આપણી સાથે ગોપાલભાઈ છે. ગોપાલભાઈ પબ્લિકને પણ સપોર્ટ ઝીલતા જાય છે. ગોપાલભાઈ, જે આ રીતની જનમેદની છે આજે, તો શું આદિવાસી સમાજે હંમેશા આવી રીતે રેલી જ કાઢવી પડશે, સંઘર્ષ જ કરવો પડશે? એટલે જ મેં આજે આદિવાસી સમાજને વિનંતી કરી છે કે સરકાર બદલો. હા, સરકાર નહીં બદલાય તો 2-5 પેઢી સુધી મોરચા જ કાઢવા પડશે. સાચી વાત છે. 5-5 પેઢીઓ સુધી મોરચા ન કાઢો, સરકાર બદલવી પડે. સાચી વાત. આપણે ગોપાલભાઈ સાથે વાત કરી હતી અને ગોપાલભાઈ આપણને કહ્યું છે કે જો સરકાર ન બદલશું તો 2-5 પેઢીઓ સુધી ફક્ત મોરચા કાઢવા સિવાય આપણી પાસે કઈ જ નથી. અત્યારે બિરસા મુંડા સર્કલ પાસે આવી પહોંચ્યા છે અને બિરસા મુંડા સર્કલે હાર દોરા કરવા માટે આદિવાસી આગેવાનો, નેતાઓ બધા જ આવી ગયા છે. દ્રશ્યો હું કેમેરામેનને કહીશ કે બતાવો.